તો આખું આ જીવન જીવવાનું છે, શાની માટે જીવવાનું છે? એ ભજન ભક્તિ માટે. તો અત્યારે જે જીવનનો ખરો ખેલ, એની માટે કોઈ જ ઉંમરની બાદ નથી, એ છે ભજન ભક્તિ. બાકી તો જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. તો આવો એ કીર્તન માનીએ કીર્તન ટીમ પાસેથી. આ ભજન સાંભળશું આપણે, પણ તમે સ્ટાર્ટિંગમાં જે કડીઓ છે એ બધી જો સમજશો તો તમને ખૂબ જ આનંદ આવશે. અદ્ભુત છે. એમાં થોડો થોડો આપણે પ્રયોગ બીજા પણ કરશું. તો સાંભળીએ. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. બહુ સરસ પંક્તિઓ છે, અહીંયા આપણે સાંભળશું. સમજણ વગરનો જ્ઞાની નકામો નકામો. સમજણ વગરનો જ્ઞાની નકામો ને ધ્યેય વિનાનો ધ્યાની નકામો. પાયા વગરનું ચણતર નકામું ને વિવેક વગરનું ભણતર નકામું. બહુ સરસ પંક્તિ આવે છે હવે કે નાથ વિનાની નારી નકામી નકામી નકામી. સાંભળજો. નાથ વિનાની નારી નકામીને મકાન વગરની બારી નકામી. ખાવામાં ખીચડી ખારી નકામીને સાકર વગરની સુરતની ઘારી નકામી. હવે જબરજસ્ત આવે છે, બધા સાંભળજો બરાબર. કે બહુ ચોવટિયા ફોઈ નકામા નકામા. બહુ ચોવટિયા ફોઈ નકામા ને ઊંધું વેતરનાર સહી સહી એટલે દરજી, કે ઊંધું વેતરનાર સહી નકામા. મોઢાના જોવે એવા ભાઈ નકામાને જમ જેવું વર્તે એવા કેવા જમ જેવું વર્તે તેવા જમાઈ નકામા. કે ભાવ વિનાની ભક્તિ નકામી. ભાવ વિનાની ભક્તિ નકામીને ક્ષમા વગરની શક્તિ નકામી. માયાની બહુ આસક્તિ નકામીને મોટાઈની તકતી નકામી. કે મહંત વગરની મઢી નકામી નકામી. મહંત વગરની મઢી નકામીને દહીં વગરની કઢી નકામી. આચરણ વગરની કહેણી નકામીને વહુ સમજે નહીં તો સાસુ વઢી નકામી. છેલ્લી બે કડીઓ.
કે સમજણ વગરનું દેવું નકામું ને નીતિ વગરનું લેવું નકામું, ના સમજે તેને કાંઈ કહેવું નકામું ને કોઈને ત્યાં ઝાઝા પડ્યા રહેવું નકામું. હવે કે છે કે અધિકારી બહુ નરમ નકામા ને ગુણવાન લોક બહુ ગરમ નકામા. અનિલભાઈ ડોક્ટર જેવા ગુણવાન માણસ એ બહુ ગરમ થાય તો સારું ના કહેવાય. તો કે અધિકારી બહુ નરમ નકામા ને ગુણવાન લોક બહુ ગરમ નકામા. નાણા બહુ કાળા, નાણા બહુ, તો પછી મંદિરમાં આપી દેજો દાનમાં. નાણા બહુ કાળા નકામા ને પછી ઘરના સાથે ઝઘડા નકામા. છેલ્લી પંક્તિ હવે સાંભળીએ, બહુ અદ્ભુત છે. ગમ રે ની રે સદ ધને સા ગમ પદ ની ધ પદ મ પ ગમ રે ગમ પદ ની ધ પ સા ની સા ધની સા ધની ધ પદ મ પ ગમ પ ગમ ગરે ગ ધની કરે. કે વિવેક વગરનું વર્તન નકામું ને જ્યાં ત્યાં ભટકતું મન નકામું, ના સમજે તેને કાંઈ કહેવું નકામું. આટલું બધું કહ્યું, હવે જો સમજાય નહીં તો શું કહે છે કે ના સમજે તેને કાંઈ કહેવું નકામું ને પ્રમુખ સ્વામીને મહંત સ્વામીને સેવ્યા વિનાનું જીવતર નકામું. તો જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી સાકામની. ભગવાને આપણને આ મનુષ્ય શરીર આપી દીધું છે. જીવન જીવતા જો ના આવડે તો શું કામનું? આ શરીર આપણને, આ મનુષ્ય દેહ ફરી મળતો નથી. આપણને બધાને ખબર છે કે મનુષ્ય શરીર કેટલો કિંમતી છે, કેટલો મોંઘો છે. કંઈક જન્મના એવા પુણ્ય હોય, કંઈક એવા પુરુષને આપણે સેવ્યા હોય તો આપણને આ મનુષ્ય શરીર મળે છે. પણ મનુષ્ય શરીર મળ્યા પછી જો સાચા સંત મહંત સ્વામી મહારાજ જેવા સાચા ગુરુ આપણને ના મળે તો આપણું આ જીવન નકામું થઈ જાય. આપણને જિંદગી મળી છે સારું કંઈક કરવા માટે, પણ ઘણા લોકો કેવા હોય છે કે જીવન તો જીવતા હોય પણ કેવા અભિમાન, સાતમા આસમાને જીવતા હોય. એને આમ કે આમ જોવું પડે આપણે. અને કારણ કે શરૂઆતમાં તો બહુ નાનો હોય પણ પછી મોટો થઈ જાય. કેવો મોટો થાય તો કહે છે કાવ્યમાં કે માનવ નડે છે માનવીને મોટો થયા પછી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. માણસ નાનો હોય છે પણ જ્યારે પૈસાની ચરબી, ગરમી આવે ને એટલે મોટો, એટલે પછી ઈગો આવી જાય. તો કવિ શું કહે છે કે જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. રોજ માલે છે એસ આરામમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. તો આપણે બધા જ ભાડાના મકાનમાં રહીએ છીએ. આપણને કોઈને ખબર નથી. હું અત્યારે તમને ગાઉં છું પણ 1 મિનિટ પછી આપણા હાથમાં છે. અહીંયા બધા બેઠા દરેકનું. કારણ કે નારાયણદાસે બહુ જ શુદ્ધ ગુજરાતીમાં સરસ કાવ્ય લખ્યું કે
જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથેજી, એક જન્મે ને એક મરે છે સ્થિર નથી કોઈ ઠરવાજી, મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવાજી, સંસાર સઘળો કાળ ચવાણું કર્મ વસ નર નારીજી, દાસ નારાયણ કહે છે ભાઈઓ કર્મ કરો વિચારીજી. પણ આપણે એવા કર્મ કરીએ છીએ કે ભગવાનને સંત રાજી થાય જ નહીં. કેવા? પૈસા ઘણા બધા ભેગા કરીએ પણ નીતિ વગરનું લેવું નકામું, હરામના પૈસા. કેવા? તો ઘણા કેવા હોય ખબર છે? MCGN, MCGN શોર્ટ ફોર્મ છે. MCGN એનો મિનિંગ શું કર્યો? મફત કા ચંદન ઘસ મેરે નંદન. જેનું મળે એનું હડપી લેવાની જ વાત. અને ઘણા કેવા હોય? RJPA, RJPA. કનુ કાકા નોંધવું નોંધી લેજો. RJPA તો એનો મિનિંગ રામ નામ જપના પરાય માલ અપના. ઘણા PPL, પાર્કે પૈસે લેર. અને પછી જો ધ્યાન ના રાખે ને મહેનત કરેલી જે બાપની હોય ને તો BPL, બાપને પૈસે લેર, પણ આખું ઉડાડી દે બધું. તો જો આવી જિંદગી અને આવું કોઈનું હરામનું લેવું, હડપી લેવું, તો એ આપણને શોભા આપે નહીં. તો આપણે તો સાચા એવા સંત કરવા પડે. એવા ગુરુ આપણને મહન સ્વામી મહારાજ મળ્યા છે, પ્રમુખ સ્વામી મહારાજ આપણે મળ્યા હતા, અને અત્યારે વર્તમાન કાળે મહન સ્વામી મહારાજ મળ્યા છે. આપણે બધા જ મંદિરમાં જઈએ છીએ, સંતોનો સમાગમ કરીએ છીએ. અહીંયા આટલા બધા પદો ગવાયા, એમાં પણ તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે આપણી જિંદગીમાં મારે ને તમારે બધાએ નોકરી તો કરવાની છે. કરી તોય નોકરી. કોઈ ડૉક્ટર સાહેબ હોય, કોઈ મોટેલવાળા હોય, કોઈ બીજા હોય, કોઈ ત્રીજા હોય, પણ કરવી તો પડે. પણ પ્રેમથી, નીતિથી, મહેનતથી આપણે કમાણી કરવાની છે. કોઈનું હડપતા નથી આપણે. તો ભગવાનને સંત આપણને એ મેસેજ આપે છે કે જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી સા કામની, સાચું સુખ જો પામ્યા નહીં તો જિંદગી સા કામની. બહુ સરસ પંક્તિઓ છે, આપણે સાંભળીએ. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી સા કામની, જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી સા કામની, સાચું સુખ જો પામ્યા નહીં તો જિંદગી સા કામની, સાચું સુખ જો પામ્યા નહીં તો જિંદગી સા કામની. કાળા કર્યા ધોળા કર્યા, કાળા કર્યા ધોળા કર્યા, નાણાં ભેગા બહુ કર્યા, પણ જાતિ વેળાએ ખાલી ચાલ્યા તો તિજોરીઓ સા કામની. હે જાતિ વેળાએ ખાલી ચડ્યા તો તિજોરીઓ સા કામની, જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી સા કામની. હાથી અને ઘોડે ફરે, હાથી અને ઘોડે ફરે, પૃથ્વી પર પગ નવ ધરે, પણ છેલ્લી પાલખી, રામ બોલો ભાઈ રામ, છેલ્લી પાલખી વાસની તો મોટરો સા કામની. હે છેલ્લી પાલખી વાસની તો મોટરો સા કામની, જીવન
नहीं तो जिंदगी शाकामनी जीवन जीवी जाण्યું नहीं तो जिंदगी शाकामनी સાબુ અને અત્તર ઘણા બધા અત્તર તમને ખ્યાલ જ છે અહીંયા તો સાબુ અને અત્તર ઘણા તુજ અંગ પર લે પાવતો પણ અંતે જ્યારે અગ્નિ મુકાશે તો टाप टिप सा कामनी अंते जाने अग्नि मुखा से ताप टिप सा कामनी जीवन जीवी जाण्યું नहीं तो जिंदगी शाकामनी મહેલ ચણાવ્યો 10 માળનો મહેલ ચણાવ્યો 10 માળનો મુહૂર્ત લીધું વાસ્તુ પણ મુહૂર્ત પહેલા મોત આવ્યું તો હવેલીઓ સાકામની मुहूर्त पहला मौत આવ્યું તો હવેલીઓ સાકામની जीवन जीवी जाण्યું नहीं तो जिंदगी शाकामनी जीवन जीवी जाण्યું नहीं तो जिंदगी शाकामनी છેલ્લી પંક્તિ છે બહુ જ અદ્ભુત છે સમજો કે પ્રમુખ સ્વામીને સેવીને મહંત સ્વામીને સેવીને સહુ કરો આ જન્મ સફળ આ અવસર જો શું કનું કાકા ફરીથી તો આ અવસર જો ચૂકી ગયા તો પડશે લાતો જમની હે अवसर जो चूकी गया तो पड़से लातो जमनी जीवन जीवी जाण्યું नहीं तो जिंदगी साकामनी जीवन जीवी जाण्યું नहीं तो जिंदगी साकामनी जिंदगी साकामनी तारी जिंदगी साकामनी जिंदगी साकामनी तारी